નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 ની અંદર આઈડિયલમાં સેમેસ્ટર નંબર 2 નું વિજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર નંબર 8 પ્રકાશ પડછાયાનું પરાવર્તનનું સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક આપો, તેમજ એક સરસ મજાની કોમેન્ટ તમે વિડીયોના અંતમાં તમે અવશ્ય જણાવશો કે તમને આજનું સોલ્યુશન કેવું લાગ્યું છે અને બીજા કેવા સોલ્યુશન તમને જોઈએ છે કયા કયા વિષયના તેના વિશે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 8 પ્રકાશ પડછાયો અને પરાવર્તન. તો હવે ડાયરેક્ટ એમાં જે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે તેની જ વાત કરીએ આપણે. તો પહેલો છે કે સ્વયં પ્રકાશિત ન હોય તેવી વસ્તુઓ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ. એટલે જે વસ્તુઓ સ્વયં પ્રકાશ આપતો નથી એ વસ્તુ આપણે દેખાય કેમ? કે તેવી વસ્તુ જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય છે, ટોર્ચ કે વીજળીના બલ્બમાંથી નીકળતો પ્રકાશ આવા પદાર્થ ઉપર પડીને આપણી આંખ સુધી પહોંચે છે અને પછી આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ. બીજો સવાલ, પારદર્શક પદાર્થ એટલે શું? તેના બે એક્ઝામ્પલ આપણે આપવાના છે કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ જાય તેને આપણે પારદર્શક પદાર્થ કહેવાય. અને પારદર્શક પદાર્થની આરપાર બીજી વસ્તુને જોઈ શકાય છે, જેમ કે હવા, પાણી, કાચ, આ બધું આપણે જોઈ શકીએ આરપાર. ત્રીજું, અપારદર્શક પદાર્થના 5 ઉદાહરણ. તો દિવાલ, પૂઠું, લોખંડ, લાકડું, કાગળ આ બધા અપારદર્શક પદાર્થો છે. ચોથું, પ્રકાશ ક્યારે અવરોધાય છે? કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો નથી, એટલે કે અવરોધાય છે. એના પછી તમને એક પારદર્શક કાચની તકતી આપવામાં આવે છે અને તેને પારભાષક બનાવવા માટે કોઈ પણ બે રસ્તાઓ આપણે સૂચવો. તો પેલું આપણે શું કરીએ, તેના ઉપર આપણે ગ્રીસ લગાવીએ, તેલ અથવા ઘી લગાવવાથી તેના ઉપર અથવા તેના પર બટર પેપર ચોંટાડવાથી એ પારભાષક થઈ જશે. અને બીજું છે કોઈ પણ ઘર્ષક સામગ્રી દ્વારા કાચની સપાટીને આપણે ઘસી નાખીએ તો એ કેમાં રૂપાંતર થઈ જાય? પારભાષકમાં. છઠ્ઠો સવાલ છે, પડછાયો કોને કહેવાય? તો કે પ્રકાશના કિરણના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવતા પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે, જેને આપણે શું કહીએ છીએ? પડછો કહીએ છીએ. પડછાયો આપણે કહીએ છીએ. સાતમું, પ્રકાશ ક્યારે અવરોધાય? કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે. આઠમું છે, પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટના કઈ છે? તો કે પડછાયાના કારણે સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય, આ બધી ખગોળીય ઘટના બને છે. તે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના પડછાયાના કારણે રચાય છે. પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સિદ્ધાંત ઉપર. પિનહોલ કેમેરામાં હોય શું? તો કે આ કેમેરો એક સાદો કેમેરો છે જેને એક બોક્સમાં લેન્સના ઉપયોગ વગર બનાવવામાં આવે છે. તેનો કાર્ય સિદ્ધાંત છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને પિનહોલ કેમેરાની એક બાજુ નાનું છિદ્ર હોય છે જેની મદદથી તે બહારની સ્થળનું ઉલટું પ્રતિબિંબ રચે છે. પિનહોલ કેમેરાની મદદથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા શું કરવું જોઈએ? તો જો પિનહોલ કેમેરો નાનો બનેલો હોય તો તમને પ્રતિબિંબ કેવું મળશે? સ્પષ્ટ પ્રતિબિંબ મળે. પ્રકાશનું પરાવર્તન એટલે શું? કે જ્યારે પ્રકાશનું કિરણ લીસી અને ચળકતી સપાટી પર આપઘાત થાય અને ત્યાંથી અથડાઈને પાછું ફરે એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ. પ્રકાશ ક્યારે અવરોધાય છે? કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો શું થાય છે? અવરોધાય છે. ચલો, પ્રશ્ન નંબર 7 છે, વ્યાખ્યા આપણે લખવાની છે. એમાં પહેલું છે પ્રકાશિત પદાર્થો. કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે એને આપણે પ્રકાશિત પદાર્થો કહેવાય. જેમાં સૂર્ય, સ્ટાર, મીણબત્તી આ વગેરે પ્રકાશનું ઉત્સર્જન કરે છે, માટે તેને પ્રકાશિત પદાર્થો, પ્રકાશના ઉદ્ગમ સ્થાનો કે પ્રકાશનો આપણે સ્ત્રોત કહી શકાય છે. બીજું છે અપારદર્શક પદાર્થ. કે જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી તેને આપણે અપારદર્શક પદાર્થ કહીએ છીએ. તેની આરપાર બીજી વસ્તુ તમે દેખાય નહીં. ચલો, માગ્યા મુજબ ઉત્તરમાં પહેલું છે કે આપેલા નામોનું પ્રકાશના કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોતોમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો કુદરતી સ્ત્રોતની અંદર સૂર્ય, સ્ટાર આ ગયો. કૃત્રિમ સ્ત્રોતોની અંદર મીણબત્તી, ટોર્ચ, બલ્બ, ફાનસ, ટ્યુબલાઇટ બધું આવશે. એના પછી વર્ગીકરણ આપણને અપારદર્શક, પારદર્શક, પારભાષક, પ્રકાશિત અને અપ્રકાશિત એમ આપણે કરવાનું છે. તો અહીં તમને એનું સોલ્યુશન આખું જ આપેલું છે, તો તમારે આમાંથી જોઈને સરસ મજાના અક્ષરથી તમારે આઈડિયલમાં તમારે લખવાના છે.
ત્રીજું છે કે ભાઈ અપારદર્શક પદાર્થો જે છે એ બરોબર બોક્સ તો તમને આપેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી એક વાક્ય બનાવવાનું છે કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. ચલો હવે વિકલ્પોની વાત કરીએ તો નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો તો દુધિયો કાચ આવે. જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી એવા પદાર્થને આપણે અપારદર્શક પદાર્થ કહેવાય. ત્રીજું છે નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? આવશે કાચ. નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે? તો આવશે સૂર્ય. પડછાયો રચવાથી અનિવાર્ય શરત એટલે કે નીચેની પૈકી કઈ વસ્તુઓની હાજરી? ભાઈ પડછાયો માટે પ્રકાશ જોઈએ, અપારદર્શક પદાર્થ જોઈએ અને પડદો જોઈએ તો જ પડછાયો રચાય, એટલે આપેલા તમામ જવાબ થશે તમારા. છઠ્ઠો, નીચેના પૈકી શાની જરૂર પડછાયો મેળવતી એટલે કે મેળવવા પડતી નથી? તો કે ભાઈ સૂર્યની જરૂર પડતી નથી. સાતમું, નીચેનામાંથી શાનો પડછાયો તમે મેળવી શકાશે? તો લાકડું. આઠમું, સૂર્યપ્રકાશમાં લાલ ગુલાબનો પડછાયો કયા રંગનો દેખાશે? તો તમને કેવો દેખાય? બ્લેક. અહીંયા તમે 4 વિદ્યાર્થી ABCD ને અલગ અલગ આકારના પાઇપની મદદથી મીણબત્તી જોવાનો પ્રયત્ન કરે છે, તો કઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રયત્ન કરી રહ્યા છે? તો કઈમાં દેખાશે? તો આ છેલ્લી જે આકૃતિ છે D ઓપ્શન તમારો થશે જવાબ D. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 છે ખાલી જગ્યા. તો અહીંયા તમને એનું સોલ્યુશન આપેલું છે, આમાંથી જોઈને તમારે સરસ મજાના અક્ષરથી તમારા આઈડિયલમાં તમારે લખવાના રહેશે. 10મો અને 11મો પ્રશ્ન પણ સાથે લખવાનો રહેશે, ખરા ખોટા. તો સાથે સાથે આપણે નેક્સ્ટ આપણે ચેપ્ટરનું પણ સોલ્યુશન જોવાનું છે, તો તેના માટે તમે ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક હોય તો ઝડપથી. તો તેના માટે તમારે વિડીયો જો બાકી હોય લાઇક કરવાનું તો ઝડપથી લાઇક કરી દો. હવે સાથે સાથે આપણે ચેપ્ટર નંબર 9નું પણ સોલ્યુશન કરવાનું છે, તો ઘણા વિદ્યાર્થીઓ હજી લાઇક અથવા કોમેન્ટ આપેલી નથી, તો જરૂરથી તમે એક મસ્ત મજાની લાઇક અને કોમેન્ટ તમે આપી દો વિડીયોને. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 વિદ્યુત તથા પરિપથ. તો હવે એમાં પહેલો સવાલ છે ટોર્ચમાં વીજળી ક્યાંથી મળે છે? તો એમાં ટોર્ચમાં રાખેલા વિદ્યુત કોષમાંના રાસાયણિક પદાર્થોની રાસાયણિક ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, જેથી એમાંથી આપણને વીજળી મળે છે. વિદ્યુત કોષનો ઉપયોગ થાય તેવી વસ્તુના નામ? તો કે ટોર્ચ, ઘડિયાળ, કેમેરો, રેડિયો, ટીવી, AC વગેરેના રિમોટ કંટ્રોલ. વિદ્યુત કોષમાં ધાતુની તકતી વાળો ભાગ કયો ટર્મિનલ કહેવાય? વિદ્યુત કોષમાં ધાતુની તકતી વાળો ભાગ એ ઋણ ટર્મિનલ કહેવાય. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? કે વિદ્યુત કોષ જેમાં રહેલા રાસાયણિક પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વહનને કારણે વીજળી ઉત્પન્ન થાય છે. પાંચમું, વિદ્યુત કોષ જ્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે, ક્યારે બંધ થઈ જાય? તો કે જ્યારે તેમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય ત્યારે આપણને એમાંથી વીજળી મળશે નહીં. ચલો, વિદ્યુત કોષ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? કે રાસાયણિક ઉર્જાનું કેમાં રૂપાંતર કરે છે? વિદ્યુતમાં ઉર્જામાં રૂપાંતર કરે. એના પછીનો ફિલામેન્ટની તમારે વ્યાખ્યા લખવાની છે. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના 2 મોટા તાર. તો પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના 2 મોટા તાર વચ્ચે રહેલા પાતળા ફિલામેન્ટ તારને આપણે શું કહે છે? ફિલામેન્ટ. વિદ્યુત પરિપથની વ્યાખ્યા, તો વિદ્યુત પ્રવાહના વહેવાનો સળંગ માર્ગને શું કહેવાય છે? વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? તો કે વિદ્યુત કોષનો ધન અને થી ઋણ ટર્મિનલ તરફ હોય છે. ચલો, શાનાથી વિદ્યુત પરિપથમાંનો બલ્બ પ્રકાશિત થાય? કે જ્યારે બલ્બના 2 ટર્મિનલ વાયર દ્વારા વિદ્યુત કોષ સાથે જોડાયેલા હોય ત્યારે વિદ્યુત પ્રવાહ બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થાય છે અને તે બલ્બ પ્રકાશિત થાય. તમને આકૃતિ દર્શાવેલી છે, પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે એવો આપણને પ્રશ્ન આપેલો છે. તો તમે આકૃતિમાં વ્યવસ્થિત જુઓ તો અહીંયા પરિપથ પૂર્ણ છે, એટલે કે બેટરી જે છે વિદ્યુત કોષ એના આપણે પ્લસ અને માઇનસ છેડા સાથે બલ્બ જોડેલો છે, એટલે ટૂંકમાં આ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે. પરિપથ પૂર્ણ કહેવાય, બંધ કહેવાય, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે. 12મો, વિદ્યુત સુવાહક પદાર્થ એટલે શું? તો કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને આપણે વિદ્યુત સુવાહક પદાર્થ કહેવાય. જેમાં લોખંડ, ગ્રેફાઇટ, એસિડ, માનવ શરીર, ક્ષારયુક્ત પાણી, ધાતુઓ, આ બધું વિદ્યુતના કેવા છે? સુવાહક છે. વિદ્યુતના અવાહક પદાર્થો, કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અથવા ન થઈ શકે તેને આપણે અવાહક કહેવાય. પ્લાસ્ટિક, કાગળ, કાપડ આ બધા અવાહક છે. 14મું, કોઈ વસ્તુ સાથે અવાહક સ્વેટરનો ઉપયોગ કરી
ને જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે, શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક? તો વાહક ટેસ્ટર એ વિદ્યુત સુવાહક છે. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટર, 14મો ક્વેશ્ચન એવું છે, કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને જોવામાં આવ્યું છે કે બલ્બ પ્રકાશિત થાય છે. તો શું આ પદાર્થ વિદ્યુતનું સુવાહક કહેવાય કે અવાહક? આપણે જવાબ લખવાનો છે. તો ભાઈ જે ટેસ્ટર વાપરીએ છીએ તે બધા વિદ્યુતના સુવાહક છે. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો આપણે ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે, એટલે તે પદાર્થ વિદ્યુતના સુવાહક જ હોઈ શકે. પરંતુ જો એ પદાર્થ વિદ્યુતનો અવાહક હોય તો પરિપથ પૂર્ણ થાય નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં. ચલો, તો અહીં તમને આપેલી આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં? તો પહેલા તો ચેક કરવાનું કે અહીં છેડા બધા એટલે કે પરિપથ પૂર્ણ છે કે નહીં. બરોબર, ધન અને ઋણ આ બંને ધ્રુવો જોડેલા છે અને પરિપથ પૂર્ણ છે. પરંતુ ટેસ્ટરનો એક છેડો જે પ્લાસ્ટિકનો બનેલો છે, તમે ચેક કરી શકો છો, પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિકનો છેડો વિદ્યુતના અવાહક છે. એનો મતલબ કે ભલે અહીંયા તમારા પરિપથ પૂર્ણ છે, પરંતુ આ વિદ્યુતનો અવાહક છે પ્લાસ્ટિક, એટલે બલ્બ પ્રકાશિત થાય નહીં. ચલો, 7મો પ્રશ્ન છે, એમાં વર્ગીકરણ કરવાનું છે વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થમાં. તો સુવાહકમાં ગ્રેફાઇટ, એલ્યુમિનિયમ, ક્ષારયુક્ત પાણી, લોખંડ, તાંબાનો તાર, ચાંદી, ધાતુની પટ્ટી આવશે. અવાહકમાં પ્લાસ્ટિક, એબોનાઇટ, હવા, ચામડો, ચોક, કાચ, થર્મોકોલ, શુદ્ધ પાણી આ બધા આવશે. ચલો, હવે વિકલ્પ જોઈએ તો પેલું છે વિદ્યુત આપતું સાધન, એને વિદ્યુત કોષ કહેવાય. ટોચના બલ્બને 2 ધ્રુવ હોય છે. નીચેનામાંથી વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? કે તાંબાનો તાર છે. વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો કે ભાઈ કાચ છે. સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે શાના બનેલા છે? વિદ્યુત અવાહક પદાર્થના બનેલા છે. ખાલી જગ્યા તમને આપેલી છે, તો આમાંથી તમારે જોઈને તમારી આઈડિયલ પદ્ધતિમાં સરસ મજાના અક્ષરથી તમારે લખવાના રહેશે. એના પછીનો ક્વેશ્ચન નંબર 10 છે, તે પણ તમને ખરા ખોટા આપેલા છે, તો આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરના સોલ્યુશન જોવાના છે. અને જોઈ તમારે જોતા હોય અને આ સિવાય બીજા વિષયના પણ તમારે સોલ્યુશન જોતા હોય તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી કરીને તમને યોગ્ય સમયે નવા વિડીયો લેક્ચર મળતા રહે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.